મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને સહર્ષ અને બહુ ખુશી સાથે જણાવવાનું કે આપણી લડત માટે, આપણે જે કાર્યાલય માટે વાત થયેલી ઓફિસ માટે, જેનું 11 ડિસેમ્બર 2025ને ગુરુવારના રોજ શુભારંભ રાખેલો છે, જેનું આમંત્રણ પણ મેં વોટ્સઅપ ગ્રુપમાં, સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. અને આ વિડીયોના માધ્યમથી પણ હું તમને શેર કરું છું કે દરેક લોકો પોતાની ફરજ સમજી અને તમને સમય અનુકૂળ હોય તો એવું જરૂરી નથી કે ઉદ્ઘાટનના દિવસે જ આવવું, પણ તમારા કોઈ પણ પ્રશ્ન માટે આપણા કાર્યાલયની મુલાકાત લેજો. અને આપણે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે લડશું. કારણ કે આપણે જે પહેલાં જે કદમ ઉઠાવેલું દૂધ બંધ કરવાનું, બીજું ઘણા લોકોના ઓફર આવ્યા કે સાબરદાણ બંધ કરી દો, પણ આ બધો જે બંધ કરવાનો જે પ્રશ્ન છે એનાથી આર્થિક નુકસાન પશુપાલકોને પણ છે. એટલે આપણને નુકસાન ન થાય. અને આપણી સાબર ડેરી એ આપણી જ સંસ્થા છે, એટલે છેલ્લે આપણી સંસ્થાને જ નુકસાન હતું. એટલે એમ સમજીને આપણે બધાએ જે નિર્ણય કર્યો દૂધ ચાલુ કરી દો, સાબરદાણ બંધ નથી કરવું, અને આપણે કાયદાકીય લડશું. તો કાયદાકીય લડવા માટે આપણી પાસે બધા જ આધાર પુરાવા છે અને કોર્ટ રાહે આપણે ન્યાય મેળવીશું. અને આપણે કોર્ટમાં ગયા પછી આપણી પાસે, એટલે આપણી સાબર ડેરી એ આપણી સહકારી સંસ્થા છે અને સહકારી સંસ્થાના કેટલા પાવર છે અને સભાસદો શું કરી શકે છે એ તમામ જ્ઞાન હું તમને આપીશ હવે પછીના વિડીયોમાં. એટલે આપણે જોશું કે પેટા નિયમોમાં આપણે શું ફેરફાર કરી શકીએ છીએ. પેટા નિયમો ફેરફાર કરવાથી શું થશે એની અસર એ પણ હું તમને સમજાવીશ. અને કાયદાકીય આ લોકો કોર્ટ રાહે, કદાચ કોર્ટ કોઈ નિર્ણય નહીં લે તો પશુપાલકો પાસે છેલ્લું હથિયાર તો છે જ કે તમે આ લોકોને ઠરાવ કરીને બહુમતીથી આ લોકોને હજુ ઘરે કાઢી શકશો. આપણે બધા ઠરાવ ભેગા કર્યા છે, પણ કોર્ટમાં રજૂ કર્યા અને પૂરા ઠરાવો પણ હજુ જે પરત આપ્યા છે એ પણ નથી આવ્યા, બીજાએ બાકી છે. એટલે આપણે ઠરાવો એકઠા પણ કરીશું અને જરૂર પડશે તો આપણી ખાસ સાધારણ સભા બોલાવશું તમામ જિલ્લાઓની. તમામ નહીં, પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની. એટલે દૂધ મંડળીના દરેક પ્રતિનિધિએ જે તે દિવસે આપણે તારીખ નક્કી કરીશું અને હાજર પણ રહેવું પડશે. અને આપણે એક ઠરાવો પણ ઘણા કરવાના છે કે જે આપણા પશુપાલકોના હિતમાં હોય અને દરેક પશુપાલકોને એમ લાગે કે આના લીધે આપણે સાબર ડેરીનું ભવિષ્ય ઉજળું છે, તો આપણે એ માર્ગે આગળ વધીશું. અને તમે મહેરબાની કરીને દરેક લોકો શાંતિ રાખજો અને આપણને ન્યાય જરૂર મળશે. અને આપણા ઓફિસના ઉદ્ઘાટનમાં ગુરુવારે જો તમને સમયની અનુકૂળતા હોય તો જરૂર પધારજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.